હાલો. દીપકભાઈ બોલું, ચુડાસમા ભાઈ. હા હા સાહેબ, હું આવ્યો તો ન્યા, તો હા. તમે પાડ્યો અત્યારે તમારે ન્યાનો જ. હમણાં હું તમને છે ને, મારા જે માણસો ન્યા નથી, આજે મગનભાઈજી વાર છે ને, આજ રજા ઉપર છે. હું ગોઠવણી એને બપોર લગીમાં કરાવી દઉં તમને. અને બપોર સુધી આ કચરો અમારી દુકાનમાં આવ્યા રાખે હાલશે? તો તમે શું કરશો હવે ઈ કયો. હું હવે કોર્પોરેશનને ફરિયાદ કરી, ધારાસભ્યને ફરિયાદ કરી, સંસદ સભ્યને ફરિયાદ કરી કે આ તમારા ભાઈ મેં કમ્પ્લેન કરી છે, સોલ્વ નથી થઈ. બીજું તો હું કરી શકું? હા ભલે ને, કાંઈ વાંધો નહીં, કરી નાખો. તમને હું ક્યાં ના પાડું છું કે તમે નહીં હું કરાવું કે નહીં. તમે ફરિયાદ કરી અને કેટલો સમય થયો તમે જોઈ તમારે લો. વારવા કેટલા વાગ્યા સુધીમાં આવવાનું? અરે સાહેબ, મારે વારવા આજે તમને કહું જ છું, મારે જે આજ માણસ આવ્યા હતા એ આજે આવ્યા જ નથી ને. હું કઈ રીતના બાકી તો તમારું ડેઈલી સાફ નથી થઈ જતું. અને ડેઈલી સાફ થઈ જતું એટલે અમારે કમ્પ્લેન નહીં કરવાની? પણ સાહેબ, હું તમને એમ નથી કહેતો તમારે કમ્પ્લેન નહીં કરવાની. તમારે મને વ્યવસ્થિત જવાબ આપો તો હું તમારી સાથે વ્યવસ્થિત વાત કરીશ. વ્યવસ્થિત તો જવાબ આપું છું. આમાં વ્યવસ્થિત તમે મને એવો જવાબ આપ્યો કમ્પ્લેન કરીશ કે હું આને કમ્પ્લેન કરીશ. તમે કમ્પ્લેન કરશો તો એ અહીંયા જ આવશે. તમે મને પ્રશ્ન કર્યો તમે શું કરશો, તો મારે જવાબ નહીં દેવાનો. તમારે તમે મને વ્યવસ્થિત જવાબ નથી દેતા. તો અત્યારે છે ને, આજે ઈ ભાઈ રજા ઉપર છે. તમે મને તમારું રોજ નો થતું હોય, તમે તો પેલા મને પ્રશ્ન જ ન કરી શકો કે તમારી આ તમે કોન્ટ્રાક્ટરમાં આવો કે કાયમીમાં આવો, તોય મેં તમને કઈ કીધું નથી. તમે પાછળથી એમ એવો નિયમ છે રોજનો. ના ના ના, નિયમની વાત નથી. એવો નિયમ છે કે ફોન આવે એને ન પૂછીએ. મેં તમને પ્રેમથી વાત કરી છે. કોર્પોરેશનમાંથી ફોન આવે છે ને, બપોર લગીમાં કરાવી દઈશ. હું તમને એમ કહું છું. તમે મને જે સમજાવો છો એનો જવાબ તો આપો. એવો નિયમ છે કે મને કોર્પોરેશન માંથી કોઈ પણ વ્યક્તિનો ફોન આવે તો હું એને ન પૂછી શકું તમે કોણ બોલો છો? તમારી પાસે તમે એમ મને ન પૂછી શકો કે તમે કાયમી કર્મચારી છો કે સરકારી કર્મચારી છો, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આવો. એવો નિયમ છે? એવો નિયમ છે? કોન્ટ્રાક્ટ નિયમ જ છે ને. તો ક્યાં નિયમ છે? તો તમારે મને ફોન જ ન કરાય ને. તમારે કાંઈ વાંધો નહીં. તમારે મને ફોન જ ન કરાય. મેં તો કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે. ત્યાંથી બધી માહિતી લઈ લ્યો અને તમારે ખરાબ કરવું હોય તો કરો, ન કરવું હોય તો કાંઈ નહીં. હું તમને ક્યાં કહું છું, મેં તો કમ્પ્લેન કરી છે. તમે કહો છો ને કોર્પોરેટરને કહીશ ને ધારાસભ્યને, કાંઈ વાંધો નહીં, કહી દો. હા કાંઈ વાંધો નહીં, કહી દેવાનું. અમારે તો જાણ કરવાની, અમે તો વેરો ભરી. ના ના, તમે કરી દો સિયોર. હું તમને ક્યાં ના પાડું છું, તમે કરી દો. હું તમને ના નથી પાડતો કે તમારી ફરિયાદ હું નહીં કરાવું. એમ ના, એનો કોઈ સફાઈ કરાવી દઈશ. તમે જે મારી વાત સાંભળો, તમે મને કાયદા કાનૂન સમજાવો છો ને ભાઈ ચુડાસમા ભાઈ, તમે મને કાયદા કાનૂન સમજાવો છો ને, આનો કઈક નિયમ તો હોય ને, કેટલા વાગ્યા સુધી સાફ કરવું એમ. ભગવાન, હું તમને ના ક્યાં પાડું છું કે હું તમને નહીં કરાવું. હું તમને પ્રેમથી કહું છું કે જ્યાં સુધી અમારા કચરો અમારી દુકાનમાં આવે એનો કાંઈ વાંધો નહીં. તમે મને જે નિયમ સમજાવો. ઉભા રહ્યો. હવે તમારે લીગલી કરવું છે ને. તમારી દુકાન પાસે કેટલો કચરો પડ્યો મને કયો, હાલો. મારી પાસે અત્યારે પ્રૂફ છે. હું ત્યાં આવ્યો તો ને, ત્યાં એટલો કચરો જ નથી. પણ આ પડ્યો અહીંયા એટલે તો મેં તમને, મારે કચરો ન હોય તો મારે ફરિયાદ કરવી જોઈએ. મારી એકની દુકાનમાં નહીં સર. તમે આખો દી દુકાન ખુલ્લી રાખો તો કચરો તો ઉડવાનો જ છે. તો ઈ તમે કેમ નથી કરતા? અત્યારે તમે ફારવા નથી આવ્યા, સવારના જે કર્મચારી આવવાના હોય. હું તમને કહું જ છું, હું તમને જે પ્રશ્ન પૂછું છું એનો તમે જવાબ નથી આપતા. હું તમને પ્રશ્ન, તમે મને એમ કહો છો કરી લ્યો, કરી લ્યો, મારે જવાબ ય ન દેવાનો છે. તો પછી તમારે ફોન જ ન કરાય ને ઉપાડે. તમારે મને હવે બીજી વાર કમ્પ્લેન કરવું ને તો ફોન ન કરતા, બરોબર? વિસ્તારમાં આવશે ને એટલે થશે ફોન તમને. તમે એમ કે ફોન ન કરતા એટલે એ નહીં ચાલે. તો મારાથી ને થતું હોય છે ને બધું હું કરીશ. તમે મને ધમકી મારો છો કે તમારે આમ નહીં કરવાનું, કરી લ્યો, ધારાસભ્યને ફોન કરી લ્યો, સંસદ સભ્યને